નાનો બાઉલ મૂકી એની અંદર આપણે લગભગ 1 કપ જેટલું ફ્રેશ ક્રીમ લઈશું. ડબલ ફેટ વાળું લે છે કે સિંગલ ફેટ? સિંગલ ફેટ વાળું પણ ચાલે. 1 કપ ક્રીમ છે તો લગભગ અડધો કપ જેટલી બુરુ ખાંડ આપણે એમાં નાખીશું. અચ્છા. થોડી વાર માટે આપણે બીટ કરીશું. ઓકે. ફર્સ્ટ રસોઈની મહારાણીમાં તમે પાર્ટ લીધો તો એક્સપિરિયન્સ આખો કેવો રહ્યો તમારા માટે? બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો, કારણ કે એક વખત આપણે હરીફાઈમાં ભાગ લેતા હોઈએ અને આટલા મોટા સ્ટેજ ઉપર તો આપણે ઘણું વાંચીએ, વિચારીએ, બનાવીએ, પછી તે વખતે કુકિંગ એક્સપર્ટની આપણને ટિપ્સ મળે અને બીજા હરીફો જે પોતાના નવા નવા આઈડિયા લઈ આવે એ બધા અનુભવો આપણને મળે, એમાંથી ખૂબ શીખવા મળે, જાણવા મળે અને સરસ અનુભવ મળે. મેં શરૂઆતમાં જ કહ્યું કે ઘરમાં રસોઈ બનાવવી અને એક સ્પર્ધામાં રસોઈ બનાવવી એક બંને અલગ અલગ વસ્તુ છે. તમે સાહસ કર્યું કે તમે ભાગ લીધો, તમે એન્ટ્રી તમારી મોકલી, કારણ કે અમુક ગૃહિણીઓ ત્યાં જ અટકી જતી હોય છે. એમને જોઈએ છે કે સરસ સરસ બધું આગળ વધે, સ્પર્ધામાં આગળ વધે, પણ એ માટે કેટલા જે એફર્ટ્સ કરવાના હોય છે નથી કરતી, જે તમે કર્યા અને તમે ઘણા આગળ સુધી ગયા. ખરું કહું તો આ એક એક્સિડન્ટ જ હતો, કારણ કે મને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ અને મારા ઘરમાં મારી રસોઈ બધાને બહુ જ ભાવે. એટલે હું ને મારા સાસુ રેગ્યુલર રસોઈ શો જોઈએ, એટલે મારા સાસુ હંમેશા મને એવું કે તું પણ આમાં જઈને ભાગ લે. અચ્છા. પણ એક વખત જાહેરાતમાં એવું જોયું કે આપણે એક સબ્જી અને એક ફરસાણ મોકલવાનું છે ને મેં બસ મોકલી જ દીધું, કઈ જ વિચાર્યું નતું. અને એવું હતું કે ભલે કઈ નહીં તો આપણે કદાચ રેસીપી મોકલવી પડશે. પણ રેસીપીની જ કોમ્પિટિશન હશે. પણ ટીવી ના કેમેરા સામે આવીને આટલું બધું કરવાનું એ તો મને ખરેખર કઈ વિચાર જ નહોતો. અને પછી જેમ જેમ આગળ વધતી ગઈ એમ લાગ્યું કે ઓહો મેં તો બહુ જ મોટું ચંપાવ્યું. સાચી વાત છે. પણ એ વસ્તુ તમને કદાચ નહીં ખ્યાલ હોય, પણ જયારે બીજા તરફથી તમને પ્રતિભાવ જાણવા મળતા હશે ત્યારે તમને થતું હશે કે ના ખરેખર કઈક અલગ જ લેવલની કોમ્પિટિશન છે. ત્યારે ખરેખર એવું થાય, એકાએક બધાના ઘરમાં ફોન આવવા માંડે. અચ્છા. બધા આપણને વિશ કરે, બધા આપણને સલાહ સૂચનાઓ આપે, ત્યારે એમ લાગે કે કંઈક મેં કરીને બતાવ્યું. સાચી વાત છે. માલતી દોશિત એક જાણીતો ચહેરો બની ગયો. બસ હિમાલીબેન આટલું આપણું આ ક્રીમ એક ઘટ થઈ ગયું છે, હવે એને આપણે બહાર કાઢીશું. સ્મૂથ થઈ ગઈ છે, એકદમ સ્મૂથ થઈ જશે અને એનું વોલ્યુમ પણ થોડું ડબલ થઈ જશે. હવે આપણે જુદી જુદી જાતના ફ્રૂટ નાખીશું. એમાં ઘણા બધા ફ્રૂટ છે, એટલે મને લાગે છે કે એક ચમચી જેટલા ફ્રૂટ લઈશું. ચીકુ લઈએ છીએ, પેલા ચીકુ લઈએ છીએ. આ થોડા કીવીના પીસીસ છે, એ કીવીના પીસીસ આપણે નાખીશું. 1 ટીસ્પૂન જેટલું આપણે પેર લઈશું. આ કેળા આપણે 1 ટેબલસ્પૂન જેટલા નાખીશું. બધા જ ફ્રૂટ્સ ઝીણા સમારીને લઈએ છીએ. હા જી. આ સફરજન છે, દાડમ છે, અને એ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને થોડી વાર એને ફ્રીજમાં સેટ થવા મૂકીશું, કારણ કે આપણે એને એક મોલ્ડેડ બાસ્કેટમાં ફિલઅપ કરવાનું છે. અચ્છા. આને ડીપ ફ્રીઝમાં મૂકીએ છીએ? હા, થોડા 10 મિનિટ ડીપ ફ્રીઝમાં મૂકીએ તો બરાબર એનું બંધારણ આવી જાય. બાસ્કેટની તૈયારી કરીશું. સૌથી પહેલા આપણે થોડું પનીર લઈશું, લગભગ 200 ગ્રામ જેટલું પનીર છે. એનાથી લગભગ અડધા માપની આપણે એમાં ખાંડ નાખીશું. કેટલી ખાંડ લીધી છે? લગભગ 100 ગ્રામ છે. અને એકદમ ધીમા તાપે હલાવીશું. મલાઈ, ઘરની જે મલાઈ હોય એમાં આપણે એડ કરીશું, લગભગ 2 ટેબલસ્પૂન જેટલી. આ વાનગી પણ મેં એક મેગેઝિનમાં મોકલી હતી અને એમાં પણ હું ફર્સ્ટ પ્રાઇઝ જીતી હતી. આને કેટલું ગરમ કરીએ છીએ? એ પોતાની સપાટી છોડીને જરા ગોળા જેવો કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી. અચ્છા.
આ ધીમા તાપે જ હા. હલાવતા રહેવું પડશે. ધીમા તાપે સતત હલાવવાથી એની જે કલર સફેદી છે એ જળવાઈ રહેશે, નહીં તો લાલ થઈ જશે. જુઓ હિમાલીબેન, હવે આ મિશ્રણ પોતાની સપાટી છોડવા માંડ્યું છે અને એકદમ ગોળા જેવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે આપણે એને ઠંડુ કરીશું. ગેસ બંધ કરી દો. હા જી. હિમાલીબેન, આપણે આ મિક્સરને મોલ્ડમાં નાખવાનું છે. તે પહેલા આપણે આ મિક્સરને ગ્રીસ કરી દઈશું. થોડું તેલ લગાવી દઈએ છે. હા, ઘી અથવા તેલ કંઈ પણ લગાડી શકાય છે. આ મિક્સરને આપણે એમાં ભરી દઈશું. હવે આ ભર્યા પછી આને ઊંધું જ આપણે ગ્રીસ કરવાનું છે અને આના ઉપર મૂકી અને બરાબર એક સેટ એમનો પ્રેસ કરી પ્રેસ લઈએ કરી દેવાનું છે. એટલે સરસ મજાનો શેપ આવી જશે. હવે આમને આપણે થોડી વાર સુધી ફ્રીજમાં સેટ કરવા મૂકીશું. ફ્રીજમાં નીચેના કમ્પાર્ટમેન્ટમાં જ મૂકીએ છીએ. કેટલા સમય માટે મૂકીએ છીએ? લગભગ 1.5-2 કલાક સુધી મૂકીશું આપણે એને, એટલે એકદમ સેટ થઈ જશે. અચ્છા, આ ટાર્ટ ને સેટ થતા તો 1.5 કલાક થાય છે, પણ એપિસોડ તો અડધો જ કલાકનો હોય છે ને એમાં બ્રેક તો ખૂબ નાનો હોય છે. ચાલો તો ફટાફટ પાછા મળે છે.